4-5 દી થઈ આવે ને ભેંસ વિયાણી એને જો આમ હલાવી નાખવાનું અને મેળ આવે થોડીક દૂધી નાખવાની ભીગી એટલે એવું મસ્ત થઈ જાય. ખાંડી નાખવાની હજી ગરમ થાય છે હજી. ને ભેંસ વિયાણી ગઈ છે મારે એટલે મજા મજા જ છે અત્યારે જુઓ. ચાર 5 દી થઈ આવે ને ભેંસ વિયાણી એને જો આમ હલાવી નાખવાનું અને મેળ આવે થોડીક દૂધી નાખવાની ભીગી એટલે એવું મસ્ત થઈ જાય. ખાંડી નાખવાની હજી ગરમ થાય છે હજી. ને ભેંસ વિયાણી ગઈ છે મારે એટલે મજા મજા જ છે અત્યારે જુઓ. આપણો માવો તૈયાર થઈ ગયો દોસ્તો. હમણાં બતાવ્યું હતું ને ગોતાઈ લો.